વર્ષની પહેલી સવાર હતી. ઠંડી પવન હળવેથી ફૂંકાઈ રહ્યો હતો. સૂરજ હમણાં જ ઉગ્યો હતો અને તેનો નરમ પ્રકાશ સૂરજપુર નામના નાના શહેરની શેરીઓમાં ફેલાઈ ગયો હતો. છત પરથી રંગબેરંગી કાગળના શણગાર લટકતા હતા. દરેક જગ્યાએ શાંતિ અને આશાનો એક અલગ અનુભવ થઈ રહ્યો હતો. મમ્મી, જુઓ બહાર કેટલું સુંદર દેખાય છે. ખરેખર આજે નવા વર્ષ જેવું લાગે છે. હા દીકરા, આ નવું વર્ષ છે અને આ દિવસને ખાસ બનાવવાની જવાબદારી આપણી છે. આજે નવા વર્ષની શરૂઆત હતી. રીતિકા તેના સ્કૂલ યુનિફોર્મમાં પ્રવેશી રહી હતી. તે બહાર બાળકોના હાસ્યનો અવાજ સાંભળી શકતી હતી. તેને ગુપ્ત રીતે લાગ્યું કે આજે કંઈક અલગ જ થશે. મમ્મી, શું ફક્ત કેલેન્ડર બદલવાથી નવું વર્ષ આવે છે? ના દીકરા, નવું વર્ષ ત્યારે આવે છે જ્યારે આપણે પોતાને થોડા સારા બનાવીએ છીએ. તો મારે આજે કંઈક અલગ કરવું જોઈએ. શાળાનું મેદાન રંગબેરંગી ફુગ્ગાઓ અને પોસ્ટરોથી શણગારેલું હતું. સ્ટેજ પર મોટા અક્ષરોમાં લખેલું હતું, નવા વર્ષનું સ્વાગત છે. બધા બાળકો એક લાઈનમાં ઊભા હતા. બાળકો, નવું વર્ષ આપણને આપણી ભૂલોમાંથી શીખવાની અને વધુ સારા લોકો બનવાનો પ્રયાસ કરવાની તક આપે છે. મેડમ ખૂબ લાંબી વાતો કરી રહી છે, પણ એ સારી વાત છે. હા ગોલુ, કદાચ હું આજે ખરેખર કંઈક શીખીશ. શિક્ષકે બધાને કાગળ આપ્યા. દરેક બાળક આજે એક સંકલ્પ લખશે જેને તેઓ ખરેખર પૂર્ણ કરવા માંગે છે. હું રોજ સમયસર ઉઠીશ. હું મારા મોબાઈલ ફોનનો ઉપયોગ ઓછો કરીશ. હું બીજાઓને મદદ કરીશ અને મારો ગુસ્સો ઓછો કરીશ. શાળા છૂટી ગઈ. બાળકો હસતા અને રમતા ઘરે પાછા ફરી રહ્યા હતા. પછી રીતિકાએ જોયું કે કાકા રમેશ રસ્તાના કિનારે ઝાડુ મારતા હતા. કાકા, આજે નવું વર્ષ છે, છતાં તમે હજુ પણ કામ કરી રહ્યા છો? દીકરી, નવું વર્ષ ત્યારે જ સારું રહેશે જો શહેર સ્વચ્છ આ વાત હશે. રીતિકાના મનમાં ઊંડે સુધી ઘર કરી ગઈ. સાંજે પડોશના બાળકો ભેગા થયા. આજે રાત્રે આપણે ઘણા બધા ફટાકડા ફોડવાના છીએ. હા, આપણે અવાજ કરીશું, મજા આવશે. પણ ધુમાડો અને અવાજ લોકોને પરેશાન કરે છે. બધા એક ક્ષણ માટે ચૂપ થઈ ગયા. દર વર્ષે આવું જ થાય છે. દર વર્ષે એક જ કામ કરવાથી નવું વર્ષ ખાસ નથી બનતું. તો પછી આપણે શું કરવું જોઈએ? રીતિકાને સવારે કાકા રમેશના શબ્દો યાદ આવ્યા. જો આપણે કાકા રમેશને મદદ કરીએ અને પડોશ સાફ કરીએ તો શું? આ અલગ છે. પણ એ તો સારું છે. બાળકોએ ઝાડુ અને બેગ ઉપાડી. લોકો આશ્ચર્યથી જોતા રહ્યા. બાળકો, શું તમે મારા માટે આ કરી રહ્યા છો? ના કાકા, આપણે તે આપણા નવા વર્ષ માટે કરી રહ્યા છીએ. ધીમે ધીમે આખો વિસ્તાર સ્વચ્છ થઈ ગયો. લોકો બાળકોના વખાણ કરવા લાગ્યા. આજે બાળકોએ ખરેખર નવું વર્ષ ઉજવ્યું. આજે બાળકોએ અમને શીખવ્યું કે નવું વર્ષ ફક્ત અવાજ કરીને જ નહીં, પણ સાથે મળીને સારું કામ કરીને ઉજવવામાં આવે છે. આજે મને ફટાકડા ફોડવાની વધુ મજા આવી રહી છે. રાત્રે લાઈટો પ્રગટી. આખો વિસ્તાર ચમકી ગયો. મને તારા પર ગર્વ છે દીકરી. મેં ફક્ત યોગ્ય કાર્ય કરવાનો પ્રયાસ કર્યો. જો દરેક બાળક રીતિકા જેવું વિચારે તો સમાજ આપોઆપ સારો બનશે. ઘડિયાળમાં 12 વાગ્યા. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ફટાકડા ન ફૂટ્યા,
છતાં દરેકનો ચહેરો ચમકીલો હતો. આજે મને સન્માન મળ્યું. નવા વર્ષનો અર્થ છે એક સારા વ્યક્તિ બનવું. નવું વર્ષ જાદુથી નહીં પણ સારા કાર્યોથી ખાસ બને છે.